સુરતના ભેસ્તાન વિસ્તારમાં પોલીસે મોડી રાત્રે વિશેષ કોમ્બિંગ ઓપરેશન ચલાવ્યું હતું। શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થાને મજબૂત બનાવવા માટે પોલીસ દ્વારા નાઇટ પેટ્રોલિંગ પણ વધારવામાં આવ્યું છે। ભેસ્તાન પોલીસ સ્ટેશનના અધિકારીઓ સાથે શહેરના વિવિધ પોલીસ મથકોનો સ્ટાફ આ કોમ્બિંગમાં જોડાયો હતો। રાત્રે 3 થી 5 વાગ્યા દરમિયાન સમગ્ર વિસ્તારમાં સઘન કોમ્બિંગ અને નાઇટ પેટ્રોલિંગ હાથ ધરાયું હતું। ભેસ્તાન વિસ્તારમાં આવેલ ગોલ્ડન આવાસ સોસાયટી ખાતે પણ પોલીસ પહેરેદારોએ ચેકિંગ કર્યું હતું। આ વિસ્તારમાં શંકાસ્પદ વ્યક્તિઓની તપાસ, વાહન ચેકિંગ તથા પેટ્રોલિંગ દ્વારા પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવવા કડક પગલાં લીધા છે। સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબનાઓ દ્વારા અપાયેલી સૂચના મુજબ શહેરમાં શાંતિ ડહોળતા અસામાજિક તત્વો તેમજ કાયદા વિરુદ્ધની પ્રવૃત્તિ કરતા તત્વોને કબજે કરવા, તેમને કાનૂનના માર્ગે કંટ્રોલ કરવા માટે તથા લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ જળવાઈ રહે તે પ્રકારની કામગીરી કરવા માટે આજરોજ ભેસ્તાન પોલીસ સ્ટેશન કે જે ડિવિઝન તથા ઝોન 6 હેઠળ આવેલ છે ત્યાં કોમ્બિંગનું આયોજન કરવામાં આવેલ છે। મહેરબાન પોલીસ કમિશનર સાહેબની સૂચના મુજબ તેમજ સેક્ટર 2 જોઈન્ટ પોલીસ કમિશનર શ્રી કે.એન. ડામોર સાહેબ તથા ઝોન 6 ડીસીપી શ્રી રાજેશ પરમાર સાહેબનાઓની આગેવાનીમાં આ કોમ્બિંગનું આયોજન થયેલ છે। એ આયોજનનો અમારો હેતુ વિસ્તારમાં રહેતા માથાભારે તત્વો કે ગુનાહિત તત્વો કે જે કાયદા વિરોધી પ્રવૃત્તિ કરતા હોય તેમને એ બાબતની બીક પેશે કે પોલીસ અડધી રાત્રે પણ આવીને એમને ચેક કરશે। એટલું જ નહીં, પણ વિસ્તારમાં જો કોઈ આવી પ્રવૃત્તિ ચાલતી હોય તો પોલીસ સતત નિગેબાન છે અને અડધી રાત્રે પણ આવી પ્રકારની પ્રવૃત્તિઓને નાથવા ડામવા માટે પોલીસ સતત કાર્યશીલ છે। એ અમારા કોમ્બિંગનો હેતુ છે અને આ કોમ્બિંગમાં આજે ઝોન 6 વિસ્તારના તમામ પોલીસ સ્ટેશનની પોલીસને સાથે રાખીને ભેસ્તાન પોલીસ સ્ટેશનના પીઆઈ તેમજ ઝોન 6 ડીસીપી શ્રી રાજેશ પરમાર સાહેબનાઓની આગેવાનીમાં આજે અમે આ કોમ્બિંગ બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।